નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ બીના પર. મિત્રો આપ જોઈ રહ્યા છો અમારા એક બેનપણી અને નાનપર ગામના નાનપર રાવડીના સરપંચ શ્રીમતી ધનુબેન પિટોડિયાના દીકરાના લગ્ન અને આ લગ્નના દાંડિયા રાસ. વિડીયો ટૂંકો છે તો પૂરો જોજો. અહીં અમે ઘરે ગયા હતા, ત્યાંનું તમને ફોટા પાડ્યા છે અલગ અલગ સરપંચો સાથે. આ છે વાડાસરના સરપંચ પ્રીતિબેન જે ભેટ આપી રહ્યા છે. આ છે કનકપરના સરપંચ ચંદ્રિકાબેન રંગાણી અને આ છે સતાપર ગામના સરપંચ ગીતાબેન. અને અહીં એનું ઝુમર બહુ મસ્ત જોયું. આમના ઘરનું ફોટું છે, સીન છે, જ્યાં જો કેટલું સરસ ઝુમર હતું. કલર પણ અલગ અલગ બદલતા હતા. મજા આવી ગઈ જોવાની એમના ઘરને. અને પછી છેવટ સુધી જોજો, પાછળ દાંડિયા રાસ રમીએ છીએ ત્યાંનું છે. અને અહીં ઘરની શોભા જોઈ લઈ. આ છે વરના બેન ધનુબેનના દીકરી અને આપણે પહોંચ્યા છીએ મંડપમાં, એટલે કે પ્લોટમાં જ્યાં રમત રાખી હતી દાંડિયા રાખી. બહુ સરસ શણગાર અને ફટાકડાની ઝાકમ ઢોળને તમે જોઈ શકો છો. આતશબાજીને આપ નિહાળી શકો છો. અને વરકન્યાની એન્ટ્રી થઈ રહી છે. થોડુંક આપણે દૂરથી જોઈ રહ્યા છીએ એટલે ઓછું દેખાય, પણ હું નજીક ઉતારવાનો છે. વરકન્યા સામે જઈ રહ્યા છે, જ્યાં એમની માટે સેલ્ફી પોઈન્ટ બનાવ્યો હતો મંડપથી. અમારે ત્યાં રમતા હોય તો એવું હોય કે શરૂઆત આપણે કેમ તો રાસની શરૂઆત થાય, હાથની શરૂઆત થાય અને પછી રમાય. પણ અહીં સીધા દાંડિયા છે એ વાજિંત્ર વાગી રહ્યા છે. વરકન્યા ઉપસ્થિત થયા છે અને વરની માતા અને બેન બધાને દાંડિયા અમારે શું હોય કે દાંડિયા નાખી દે, પછી જોઈએ લઈને. પણ અહીં બધાને હાથ પકડી પકડી દાંડિયા દેવા જતા હતા. બતાવી દેશ કેટલો જોરદાર સંસ્થાનો છે. બધા અને દાદા બધું ખૂબ ખર્ચો કરે છે. વિડીયો પૂરો જોજો, પાછળ રમવાનું છે. જેમાં અમે પણ રમ્યા છીએ, સરપંચ બહેનો પણ રમ્યા છે, ગામના બહેનો પણ રમ્યા છે, પોતાના ભાઈઓ પણ રમ્યા છે. અને થોડીક ઝલક આપણે આતશબાજી લઈ રહ્યા છીએ. કેટલા સરસ. રમવાની શરૂઆત પણ કરી. વરકન્યાનું થોડુંક કંઈક લાગે લગ્નમાં ગયા હતા એવું, એટલે આપણે બધું બતાવી માતા પિતા, પછી સરપંચ દેવપર ગામના કસ્તુરબેન ગરવા, પ્રીતિબેન, પછી એની બાજુમાં રમે છે સુરજપરના સરપંચ ચંદ્રિકાબેન, એની ચેતનાબેન અને એની બાજુમાં ચંદ્રિકાબેન કનકપરના સરપંચ. અને મને તો મારી બાજુમાં કેએમએસના ડાયરેક્ટર એમ થયું કે તમે રમો, અમે જોઈએ. કદાચ ધ્યાન કરશું એ પહેલાં વિડીયો કરશું એ પહેલાં ગયા કે ચાલો પૂરા વિચારી આવીએ એટલે ત્યાં ફોટા પડાવવા માટે ફોટા પડાવ્યા. પછી ઘણી વાર અહીંયા નહોતા એટલે આ શોર્ટ વિડીયો પણ નાનો વિડીયો બનાવ્યો છે. શોર્ટ બીજા હું નાખી તમે જોઈ લેશો. આશા રાખીશ કે આ વિડીયો તમને ગમશે. આમાંથી તમે કેટલાને ઓળખતા હો તમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આમાંથી અમે કેટલાને ઓળખીએ છીએ, કે હું રમી રહી છું, કે તમે રમી જાઓ તો તમારા નામ સાથે કહેજો તો અમને આનંદ થશે. અને વિડીયોને વધુ શેર કરજો.
જ સરસ મજા આવે એવો સંકુલ. પહેલાં રમતા તો ધૂળમાં ભરાઈ જતા, હવે જો ને આ વ્યવસ્થા થઈ છે તો સરસ રમી શકાય. તો આવજો મિત્રો, વિડીયો કેવો લાગે જય સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ.